નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, છેલ્લા કેટલા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે। અટલ સરોવર ખાતે પરિવાર સાથે ફરવા ગયેલો 13 વર્ષીય કિશોર અને મેટોડા જીઆઈડીસીમાં રહેતો 20 વર્ષીય યુવાન લઘુશંકા કરતા સમયે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પ્રથમ બનાવમાં ભાવિક લક્ષ્મીભાઈ બાંબા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ પોતે અટલ સરોવર પાસે પોતાના કાકા રવિભાઈની બદામ શેકની રેકડીએ હતો ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસ મૃત જાહેર કર્યો હતો। આમ અચાનક તરુણના મોતથી પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યારે બીજો બનાવમાં યુવરાજસિંહ શિરપાલ યાદવ ગઈકાલે સવારે 7 વાગે મેટડા જીઆઈડીસી ખાતે ફેક્ટરી પર બાથરૂમ લઘુશંકા કરવા માટે ગયો હતો, જ્યાં તે અચાનક ઢળી પડતા માથાના ભાગે ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે 7:30 વાગે મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।